याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। नमस्कार मोजीलो गुरुमा आप सौનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું માંડવી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 11 બહેનોને સિલાઈ મશીન આપીને સ્વનિર્ભર કરાયા। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તરફથી માંડવી શહેર, સલાયા અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 11 જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન આપીને સ્વનિર્ભર કરાયા હતા। શ્રી માંડવી સેવામંડળના મંછારામ બાપુના વાડામાં સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને અને માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા કાર્યક્રમમાં ગોધરા જૈન મહાજનના પૂર્વ પ્રમુખ અને દાતા ચંદ્રકાંતભાઈ મોતા, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી અને મસ્કાના પૂર્વ સરપંચ અને સેવાભાવી કીર્તિભાઈ ગોર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચનમાં શ્રી માંડવી સેવા મંડળના ટ્રસ્ટી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાએ દિનેશભાઈ શાહે સૌને આવકારી 11 સિલાઈ મશીનના દાતા અને 11 લાભાર્થી બહેનોની માહિતી આપી દાતાનો આભાર માની શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। પ્રમુખ સ્થાનેથી શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે ગોધરાના અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી બહેનોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ સેવા મંડળમાં રાખવા બદલ અરવિંદભાઈ જોશીનો આભાર માન્યો હતો। મુખ્ય મહેમાન પદેથી માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરતા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી। મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 26 વર્ષથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના નેજા હેઠળ અરવિંદભાઈ જોશી સમગ્ર કચ્છ જિલ્લાના જરૂરતમંદોની નાતજાતના ભેદભાવ વગર દાતાના સહયોગથી ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે। તેમણે પણ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા। મસ્કાના પૂર્વ સરપંચ અને સેવાભાવી અગ્રણી કીર્તિભાઈ ગોરે પણ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી તેમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે માંડવીના નિલેશભાઈ ઝાલા અને લાયજાના વિશ્રામભાઈ ગઢવીની બહેનોને સિલાઈ મશીન આપવાની માગણી આવતા મેં મોબાઈલના વોટ્સઅપ પર દાતાને અપીલ કરતા તે માગણી સ્વીકારતા આજે 11 બહેનોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીનનું વિતરણ શક્ય બન્યું છે। તેમણે સેવામંડળમાં કાર્યક્રમ રાખવા માટે તેના પ્રમુખ અશોકભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો। અમાયા સુખવાની જોઈસરના જન્મદિન પ્રસંગે છગનલાલ વેલજી જોઈસરના ગોધરા મુંબઈ તરફથી 6 સિલાઈ મશીન કચ્છના વતન પ્રેમી માતુ જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી માંડવી મસ્કત ઓમાન તરફથી 4 સિલાઈ મશીન અને શ્રી હરિ સબકા મંગલ હો બારાઈ મુન્દ્રા મુંબઈ તરફથી 1 સિલાઈ મશીન સહિત કુલ 11 સિલાઈ મશીન કિશનાબેન ભાણજી પીટડિયા સલાયા, શર્મિલાબેન હરેશભાઈ પીટડિયા સલાયા, પ્રવીણાબેન જલારામ માલમ સલાયા, જાડેજા રાજુબા હઠીસિંહ માંડવી, ગઢવી માલશ્રીબેન અરજણ, નાના લાયજા મંજુલાબેન પરેશભાઈ ગઢવી માંડવી, ખારવા અનસુયાબેન માયાભાઈ માંડવી, મહેશ્વરી મંજુલાબેન ખેરાજભાઈ બિંગસરા, પ્રજ્ઞાબા લખુભા મોખા મોટા લાયજા, કુંભાર અકસાબેન અબ્દુમાન ગોધરા અને નીતાબેન ભૂપતગર ગુંસાઈ મોટી મઉ ને માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના હસ્તે સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા। ગોધરા જૈન મહાજનના પૂર્વ પ્રમુખ અને દાતા ચંદ્રકાંતભાઈ મોતાએ પણ સિલાઈ મશીન મળવાના કારણે આજે 11 બહેનો આત્મનિર્ભર બનશે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લેખક વિશ્રામભાઈ ગઢવી લાયજા એ કરેલ હતું જ્યારે સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું। આ પ્રસંગે ગોધરા હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા અને નિલેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ।